ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. બ્લોગ સારો લાગે તો સબસ્ક્રાઈબ કરજો અને ચેનલને લાઈક કરજો. આજના બ્લોગની શરૂઆત હું નવા યુટ્યુબર માટે કરું છું. મને ખબર છે મારી ચેનલ પણ બહુ જ નવી છે, ગ્રો જ કરે છે, પણ મને જે વસ્તુ નવી ચેનલ બનાવ્યા પછી જે પ્રોબ્લેમ્સ ને જે વસ્તુ નડે છે એ હું તમને કહું છું. શરૂઆત પહેલી એક વસ્તુથી કરું કે મને છે ને યુટ્યુબ પર વિડીયો બનાવવામાં ફેસ દેખાડવામાં શરમ આવે છે. શરમ આવે છે મીન્સ શું બોલું, શું કહું એમ. વોઇસનો વાંધો નથી, પણ ફેસ દેખાડવાની શરમ આવે છે. બીજી એક વાત તમને જણાવું કે કોઈ જગ્યાએ ગયા ત્યાં મારા સબસ્ક્રાઈબર હજી 1070 એટલે 1000 સબસ્ક્રાઈબર ગણો ને એટલા જ છે. પણ મને કોઈ જગ્યાએ વિડીયો ઉતારવાનો હોય, મેં ગોપ્રો પણ લીધો છે, સારો કેમેરો પણ લીધો છે, પણ એ લઈને મને કોઈ જગ્યાએ વિડીયો ઉતારવાનો હોય ને તો શરમ આવે. મને પોતાને એવું કહેવામાં શરમ આવે કે યુટ્યુબર છું. 1000 સબસ્ક્રાઈબરમાં તમે યુટ્યુબર થઈ ગયા, તમારી ચેનલ કોણ જોતું હશે? એટલે એવું નથી કે શું કહું, પણ બસ શરમ આવે આમ. તમે કોઈક વાર કોઈ જગ્યાએ તમારે વિડીયો ઉતારવો હોય, એના વિશે કંઈક કોઈના વિશે વાત કરવી હોય તો બે જણની વચ્ચે જઈને તમે એને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારું બટન બજાવજો, અથવા મારી ચેનલનું નામ આ છે, એવું કહેવામાં હજી શરમ આવે છે. જો તમારે યુટ્યુબર બનવું હોય તો શરમ છોડવી પડે. હું નથી છોડી શકતો, પણ હવે ધીરે ધીરે હું શરમ છોડું છું. હું પણ બધી વસ્તુઓથી થોડુંક પોતાની જાતને ઉપર લાવવાની કોશિશ કરું છું. હા, નથી થઈ રહ્યું, આઈ નો, ને ક્યારે થશે એ ખબર નહીં, પણ નવા યુટ્યુબર તરીકેની મારી જર્ની થોડીક અઘરી લાગે છે. અમુક વાર એવું પણ થાય કે હા, અમુક વાર એવું પણ થાય કે આપણે કોઈ અમુક વાર આપણને એમ થાય કે અહીંયા આપણે વિડીયો ઉતારીએ, આપણને કોઈ જોશે તો કેવું કહેશે, કોઈ જગ્યાએ ના પાડશે, કોઈ જગ્યાએ કોઈક મોલમાં ગયા છીએ, ચલો અત્યારે અમે કેનેડા અને યુએસ ફરવા આવ્યા છીએ, તો એના બ્લોગ્સ મૂકું છું. ઇન્ડિયામાં જઈશું તો ઇન્ડિયાના મૂકીશું, જ્યાં જ્યાં જઈશું ત્યાં બ્લોગ્સ મૂકતો જ રહીશું. દરરોજ મારો એક બ્લોગ્સ તો આવશે જ. પણ મને એમ થાય છે કે સારું, યુટ્યુબમાં પૈસો બહુ જ છે, બધાને ખબર જ છે. અને યુટ્યુબ એક એવું માધ્યમ છે જેનાથી તમે લોકોમાં પબ્લિસિટી કરી શકો છો પોતાની જાતને, અને ઘણું બધું યુટ્યુબ તમને આપે છે. પણ એની સાથે સાથે તમારે અંદરની જે ફિયરનેસ છે તે કાઢવી પડે. હું તો મોલમાં જાઉં છું ને તો વિડીયો બી મારો આમ સંતાઈ લેતા હોય ને એવું લાગે. એ લોકો કોઈ ના નથી પાડતું, લો તમારે જે લેવું હોય વિડીયોમાં, પણ મને શરમ આવે છે. તો મેઇન ચીજ આ બ્લોગની એ જ છે કે યુટ્યુબર બનવું હોય તો શરમ છોડવી પડશે. પોતાનો ફેસ દેખાડી લે, આંખોમાં આંખો નાખીને વ્યુઅર્સમાં વાત કરવી પડશે.
10 માણસની વચ્ચે જઈને કોઈકનો ઇન્ટરવ્યૂ લેવો હોય તો લઈ શકો. જો તમારી ચેનલમાં એક જ સબસ્ક્રાઈબર છે કે 2 સબસ્ક્રાઈબર છે, એનાથી કોઈ ફરક નથી પડવાનો, પણ ગ્રો તો કરવાની જ છે ચેનલ તમારી. પણ તમારી પાસે બોલવાની આવડત હશે, બધું હશે ને, છતાં પણ તમે પાછળ રહી જશો. જો તમે તમારી શરમ નહીં છોડો તો. આ નવા યુટ્યુબર્સ માટે મારી એક રિક્વેસ્ટ છે. ખબર છે હું પણ નવો જ યુટ્યુબર છું, પણ છતાં પણ મારા તરફથી એક આ વિનંતી છે કે ઇફ યુ વોન્ટ ટુ grow your life and if you want to make something in YouTube, just go. And thank you for watching my blog. તમારો ખૂબ ખૂબ આભાર, અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને એક ગુજરાતી તરીકે એક ગુજરાતીને આગળ વધારો. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે.